વડોદરા મહાનગરપાલિકામાં મળી રિવ્યુ બેઠક। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને રજાના દિવસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ, ખાસ કરીને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા થઈ અને આ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો। એ સિવાય પણ વડોદરા શહેરમાં જે વિકાસલક્ષી કાર્યો ચાલી રહ્યા છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી। કેટલા કામો થઈ રહ્યા છે, કેટલા થઈ ચૂક્યા છે, કેટલા થવાના બાકી છે, આ તમામ વિકાસલક્ષી કાર્યો પર ચર્ચા કરવા માટેની આ રિવ્યુ બેઠક મળી હતી, જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। દર મંગળવારે તમામ અધિકારીઓની એક રિવ્યુ બેઠક મળતી હોય છે, તે જ અંતર્ગત આજે રજાના દિવસે પણ બેઠક મળી। આજે કોર્પોરેશનની માર્કેટ ઓફિસમાં અમારી બધા અધિકારીઓ સાથેની જે બેઠક હોય છે દર મંગળવારની, એ બેઠક આજે કરવામાં આવી અને જે મુખ્ય મુદ્દા જે ચર્ચવામાં આવ્યા એમાં ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રવિવારે થયું છે, વિશ્વામિત્રી નદીનું રિવાઇવલ અને એને ડિસિલ્ટિંગ કરવાનું, એ ઝડપથી ચાલુ થઈ અને એક્સપેડિટલી કામ ચાલુ થાય એની બધી પ્લાનિંગની ચર્ચા થઈ છે। સાથોસાથ જે બીજા તળાવો ઊંડા કરવાનું પ્રતાપપુરા આજવા ચાલે છે એની પણ ચર્ચા થઈ છે, દેણા તળાવની પણ ચર્ચા થઈ, સિટીની આજુબાજુના કાંસોનું જે સફાઈ ચાલી રહી છે એની પણ ચર્ચા થઈ, પ્રી મોન્સૂન પ્લાનિંગની ચર્ચા થઈ છે। ઉપરાંતમાં જે બીજા અમારા મુદ્દાઓ હોય છે, માર્ચ એન્ડિંગ છે તો જે કેટલો એક્સપેન્ડિચર થવાનો છે આ વખતે એની પ્રોજેક્ટ વાઇઝ સમીક્ષા થઈ છે। સાથોસાથ જે ટેક્સની ઇન્કમ આવવાની છે એમાં ઝડપ લાવી અને કઈ રીતે 100% જે આ વર્ષના જે બજેટમાં ધાર્યું હતું, એટલે ગયા વર્ષે જે ડ્રાફ્ટ બજેટ હતું એમાં જે ધાર્યું હતું એ પ્રમાણે જે ટેક્સ લાવવાનો હતો 724 કરોડ, એ કઈ રીતે આવે, નેક્સ્ટ જે 20 દિવસ બાકી રહ્યા છે એમાં એ બાબતે ચર્ચા થઈ છે। એટલે સમગ્ર રીતે બીજા વિકાસના કામોની પણ ચર્ચા થઈ છે અને આજે મંગળવારની રૂટીન મિટિંગ હતી એ અત્યારે અમે બધા અધિકારીઓ જોડે કરી છે। દેણામાં જે દેણા બફર લેક બનાવવાનું કામ છે, લગભગ 25% કામ 25% સુધી અમે પહોંચ્યા છીએ। આજવા અને પ્રતાપપુરા લગભગ 2-3%ની આજુબાજુ છે અને બિકોઝ ઓફ હોળીની રજા છે એટલે થોડું મંદ ગતિએ ચાલશે, પણ પછી સ્પીડ પકડાશે। એ જ રીતે જે વિશ્વામિત્રી નદીને જે રિવાઇવલનો પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો છે એનું ખાતમુહૂર્ત થયું છે, એટલે દરેક સેક્શનમાં બધા અમારા ઝૂ, અમારા વોલેન્ટિયર્સ, ફાયર, મજૂરો, કોન્ટ્રાક્ટરના માણસો, એ બધાનું વિઝિટ ચાલે છે અત્યારે 2 દિવસ અને એ વિઝિટ થશે પછી હોળી પછી એમાં ગતિ પકડાશે। જોડે અત્યારે અમે જે એક્ટિવિટી વિશ્વામિત્રી ડિસિલ્ટિંગની લીધી છે એમાં ખાસ કરીને જે ડેબ્રિસ પોઈન્ટ છે એને દૂર કરવાનું હવે આજથી અથવા આવતીકાલ સવારથી ચાલુ થશે, એટલે હોળી દરમિયાન મંદ ગતિએ આ કામગીરી ચાલશે ને પછી રિવરની અંદર બહુ સ્પીડીમાં જે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી છે એ ચાલુ થશે। એ જ રીતે શહેરોના તળાવો પણ ઊંડા થઈ રહ્યા છે। લગભગ જે વાંસ તળાવનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું એ લગભગ 20%ની આજુબાજુ એ કામની પ્રગતિ થઈ છે। રેન વોટર હાર્વેસ્ટિંગના કામો જે ચાલુ છે એમાં બી લગભગ 500ની સામે 150 જેટલા જે વેલ બનાવવાના છે એ કામગીરી પૂર્ણ થઈ છે, વેલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે। એટલે દરેક કામગીરી અત્યારે ગતિમાં છે, પણ હોળી પછી એમાં સ્પીડઅપ આવશે। હા, એટલે જે છેલ્લી ઘડીનું આમ તો બધું પ્લાનિંગ થયું છે, પણ ઘણા કામો આપને કીધું એ પ્રમાણે ગતિમાં પણ છે, પણ જે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની વાત છે એમાં એકદમ જે માઇન્યુટેસ્ટ પ્લાનિંગ કરવાનું હોય એને આખરીઓ પપાઈ રહ્યો છે, એટલે હોળી પછી તાત્કાલિક ખૂબ જ ઝડપભેરે કામ કરી શકીએ એના માટે પણ આજે ચર્ચા ખાસ કરવામાં અમે અમારા ઝૂ મિસ્ટર પ્રત્યુષ, ફોરેસ્ટ અને વોલેન્ટિયર્સ એમને જોડે રાખીને જે જ્યાં મેક્સિમમ પ્રમાણમાં મગરો છે એને મેં અગાઉ પણ કીધું છે, એનું અમે ડિમાર્કેશન ચાલુ કર્યું છે, એટલે નેક્સ્ટ 1 કે 2 દિવસમાં ડિમાર્કેશન અમારું થશે। એ ઝોનને બાકાત અમે રાખશું અત્યારે ડિસિલ્ટિંગ કરવામાંથી, એટલે જ્યાં બહુ મગર, આમ તો આખા રિવરમાં મગર છે, પણ જ્યાં ઓછા હશે અથવા જ્યાં નહીવત છે ત્યાં ઝડપથી કામગીરી કરશું, જ્યાં વધારે છે એને અત્યારે નથી કરતા, એના છેલ્લા તબક્કામાં મીટિંગ સિઝન પતી જાય અથવા છેલ્લા તબક્કામાં ઓછી મશીનરી અને વધારે મેન્યુઅલ વેમાં અમે કરશું।